સિયોર એલિમુની હાઈસ્કૂલનું ધોરણ 12નું 100% પરિણામ। આ સ્કૂલનો વિદ્યાર્થીની કેન્દ્રમાં બીજા સ્થાને તેમજ સાયન્સના વિદ્યાર્થીઓએ પણ બાજી મારી। સાહેબ, આપણા પરિચય સાથે। નમસ્કાર, હું અતુલભાઈ મહેતા, એલિમુની હાઈસ્કૂલ વિજ્ઞાન શિક્ષક। સૌપ્રથમ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે। આ પરિણામમાં ઉત્તીર્ણ થયેલા દરેક વિદ્યાર્થીઓ, અમારે એલિમુની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, સિયોરના વિદ્યાર્થીઓ, આ દરેક વિદ્યાર્થીઓને સિયોર એજ્યુકેશન સોસાયટી, આચાર્ય શ્રી શિવભદ્રસિંહ ગોહિલ અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક ખોબલે અભિનંદન પાઠવું છું। આજરોજ મને ગર્વ થાય છે કે અમારી શાળાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે। દર વર્ષની જેમ જ પણ આ વર્ષના વિદ્યાર્થીઓએ પણ પરિણામમાં ઝળહળતી સફળતા મેળવી છે। ખૂબ જ સારી ટકાવારી સાથે ખૂબ જ ઊંચું પરિણામ પ્રાપ્ત કર્યું છે। આ બદલ અમારા શાળા પરિવારના દરેક શિક્ષકોનું યોગદાન અને વિદ્યાર્થીઓની મહેનત સાથે ટ્રસ્ટીગણનો પૂરેપૂરો સાથ, આ ત્રણેય વસ્તુના સમન્વયથી આ શક્ય બન્યું છે। આ બદલ હું વિદ્યાર્થીઓને એમની મહેનત, એમની કુશળતા બદલ શાળા પરિવાર, આચાર્યશ્રી અને ટ્રસ્ટીગણ વતી ફરી એકવાર હાર્દિક અભિનંદન પાઠવું છું। અમારી શાળાનું ધોરણ 12નું પરિણામ સામાન્ય પ્રવાહનું પરિણામમાં આર્ટ્સનું પરિણામ 88.52%, કયું? આર્ટ્સનું પરિણામ 88.52%, કોમર્સનું પરિણામ 95.65% અને સાયન્સનું પરિણામ 85.89% આવેલ છે। અમારા આર્ટ્સના 122 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જેમાંથી 80થી વધારે વિદ્યાર્થીઓ A1, A2 અને B1 ગ્રેડ સાથે પરિણામ પ્રાપ્ત કરેલ છે, ઝળહળતી સફળતા મેળવેલ છે। કોમર્સમાં 46 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એમાંથી 44 જેટલા વિદ્યાર્થીઓએ A2, A1 અને B1 આવો સારામાં સારો ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। આ વિદ્યાર્થીઓનું વ્યક્તિગત પરિણામ જણાવીએ તો સૌપ્રથમ હર્ષિલ વી રોકડિયા, આ વિદ્યાર્થીએ 99.31% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। ઉપરાંત આ વિદ્યાર્થીઓએ કોમર્સનો અઘરો વિષય SPCC જેને કહેવામાં આવે છે, આમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે। આ ઉપરાંત બીજા નંબરે ખેર કૌશલ્ય S, આ વિદ્યાર્થીએ 98.60% પ્રાપ્ત કરેલ છે, A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। અને આ વિદ્યાર્થીએ તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન આ વિષયોમાં, બંને વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે। ત્રીજા નંબરે યુવરાજ એન ઝીંઝુવાડિયા, આ વિદ્યાર્થીઓએ 96.91% સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। ચોથા નંબરે ગોહિલ ઇન્દ્રપાલ એ, આ વિદ્યાર્થીઓએ 96.72% સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। અને પાંચમા ક્રમે ગૌસ્વામી ઈશાંત એ, આ વિદ્યાર્થીઓએ 93.43% સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। આ ઉપરાંત બાકીના વિદ્યાર્થીઓ A2 અને B1 ગ્રેડ સાથે ઝળહળતી સફળતા મેળવી છે। સાયન્સનું અમારું પરિણામ જિલ્લામાં સર્વશ્રેષ્ઠ છે, કારણ કે ગ્રાન્ટેડ શાળામાં આટલું ઊંચું પરિણામ 95.89 આ સંસ્થા લાવી શકી છે, અગાઉ પણ લાવી છે। આ સંસ્થાના આ પરિણામ લાવવામાં જે વિદ્યાર્થીઓ છે, એમાં આ વખતે બહેનોએ મેદાન માર્યું છે। સામાન્ય રીતે આપને બધાને ખ્યાલ જ હશે કે ગ્રાન્ટેડ શાળામાં સાયન્સની ફી તદ્દન વિદ્યાર્થીઓ માટે, ભાઈઓ માટે નજીવો હોય છે, અને બહેનો માટે તો કન્યા કેળવણી ફ્રી છે। જ્યાં લાખો રૂપિયા ખર્ચી જિલ્લાની અને રાજ્યની પ્રાઇવેટ શાળાઓમાં મા બાપો આ પરિણામ ઝંખે છે, એ પરિણામ અમારા અહીંની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આપી રહ્યા છે। સાયન્સમાં જે વિદ્યાર્થીનીઓ બહેનોએ ઝળહળતી સફળતા મેળવી છે, એમાં રાઠોડ વૈભવીજી, આ વિદ્યાર્થીની 97.60 સાયન્સ પર્સન્ટેજ સાથે પ્રથમ ક્રમે છે। ત્યારબાદ ડાબી પ્રિયાંશીબેન એસ
97.01 સાયન્સ પર્સન્ટાઇલ સાથે દ્વિતીય ક્રમે છે. ત્યાર પછી મારો દક્ષાબેન જી 96.52 સાથે ત્રીજા ક્રમે છે. ત્યાર પછી ગોહિલ નીતાબેન એન 95 સાથે ચોથા ક્રમે છે. અને ત્યારબાદ બાબરિયા દક્ષાબેન જે 93.61 સાયન્સ પર્સન્ટાઇલ સાથે પાંચમા ક્રમે છે. ટૂંકમાં આ સામાન્ય પ્રવાહ અને સાયન્સ વિભાગ આ બંને વિભાગોમાં અત્યારે LD મુનિ જે આપણી રાજ્યની કે જિલ્લાની ધરોહર ગણાય છે, આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. આ બદલ ફરી એકવાર શાળાના દરેક વિદ્યાર્થીઓ, શાળા પરિવારમાં રહેલા દરેક શિક્ષકો અને જેમની મહેનત રંગ લાવી છે એવા મારા વાલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી, આચાર્યશ્રી અને સમગ્ર ટ્રસ્ટીગણ વતી હું અતુલભાઈ મહેતા ખૂબ ખોબલે અભિનંદન પાઠવું છું. અને આગળ ઉત્તરોત્તર આવી જ પ્રગતિ કરતા રહે તેવી શુભકામના પાઠવું છું. ભવિષ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું છે અને અમને 100% વિશ્વાસ છે કે આવી જ સફળતા અમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ મેળવશે. જય હિન્દ, જય ભારત.